ગાડો છો ને તાવામાં જેમ તમારે જેમ તળાવ હોય એમ સોળ ભજન છો તમે ચતુર્ભુવા તમે સોળ ભજન હોય અને સોળ ભજન જેમ તમારે કાંઈ કરવાનું હોય તો સોળ ભજનની પેલા વાત સાંભળી લેજો કે માતાજી કામ કેમ સોળ ભજનનું કર્યું અને સોળ ભજને કેટલી કેટલી એને પરીક્ષા કરી અને પરીક્ષામાંથી બહાર નીકળ્યા એ સોળ ભજનની વાર્તા સાંભળો અને સોળ ભજન કોણ હતા એ તાવા એને ઝીલેલા હશે અને પોતાના આખા શરીર તાવામાં નાખી દીધેલા છે અને સોળ ભજને તો એવું કરેલું છે પોતાના શરીરે પોતાની હાથે શેકા મારી એમાં મનગમતા મસાલા ભરી મીઠું ભરી અને પોતે આખા શીરાય અને માતાજીને એક થાળ કે માતાજીને જમણવાર કરવા માટે પોતાના બલિદાન રોજ દેતા હતા રોજ બધી શેકા આખા શરીરમાં મારી એમાં મસાલા ભરતા હતા મસાલા ભરી અને પોતે તેલની કડાઈમાં પડી જવાનું તળાઈ જવાનું અને તળાય અને માતાજીનું જે ભોજન એ પોતાના શરીરનું ભોજન આપતા હતા અને પોતાની આખે શરીરની આહુતિ કાયમ આપતા હતા એ સોળ ભજન રાજા અને માતાજી એવા હતા કે એનું ભોજન લઈ અને એની જે હાડકા નીકળે હાડકાની ઢગલી કરીને પાછા સોળ ભજનને ઊભા કરતા હતા આ સોળ ભજન રાજાની આખી એક કાયમ દિનચર્યા થઈ ગઈ હતી અને આ સોળ ભજન રાજાની આખી ભક્તિ હતી આ એની સાકરીઓ હતી કે માતાજી પ્રત્યેનો એનો પાવર હતો એનો ભાવ હતો પણ તમે અત્યારે આ સોળ ભજન રાજા કોઈને કદાચ કરતા હોય અને એ સોળ ભજન રાજા આવડી બધી ભક્તિઓ કરીને તોય ધોણતા નતા અને માતાજી તમારે કોને ખબર સવારે 8-9 વાગ્યાનો કંઈક ટાઈમ બંધાઈ ગયો લાગે છે 7-8 વાગ્યાનો ટાઈમ બંધાઈ ગયો લાગે છે કે આ માતાજી આવ્યા પછી જાતા જ નથી આખો દિવસ તો માતાજીને આ આખું દેહ દુનિયાનું કામ માતાજી કરવા નહીં જતા હોય ને તો રવિવારે તો આખો દી તમે જ રાખી મૂકો માતાજીને તો માતાજી તમારે અહીંયા આટલું બધું ટકે બહુ સારું કહેવાય બરાબર અને હું કાંઈ નડતો હોય તો માતાજીને તમે આ રવિવારે કહેજો જેટલા ભૂવા બધાને કહું છું તમે ભૂવાઓ જે ખોટા છો ને તમે એ બધાને કહું છું સાચાની વાત નથી કરતો સાચા હોય એને હું નમન કરું છું પણ ખોટા ભૂલાવું તમને કહું છું કે તમે બધાને માતાજીને કહો કે મને ગાંડો કરીને આંધળો કરીને ત્યાં તમારા પારે લાવે બરાબર તો હું હાચું માનું કે નહીં તો તમે ધર્મવાળા છો તો તમે આ 15 દીધા તમારી ધબધબાટી બોલાવું છું તો તમે એકે વાર એવી આરતા કેમ ન કરી તમારા સાગરીતોને બધાને સડાવવા પડે કે ગોતાવવા પડે ને લોકેશન કઢાવવા પડે ને ધમકીઓ દેવરાવી પડે આ બધું કરાવવું પડે તો તમે એમ કેમ નથી કહેતા માતાજીને કે માતાજી ગાલ લેતો દીપલાન તું આંધળો કરીને લાવતો અહીંયા કોડાન પાદરી એમ કેમ નથી કહેતા એટલી બધી ભક્તિ કરો સમરા કાઢી ગઈ તમારી ભક્તિ તો તમે આ માતાજી એટલું કામ કેમ નથી કરતા દીપકભાઈ આજે તમારા લાઈવમાં દલિત સમાજમાં જે વહી ગઈ ભાઈ કમેન્ટ તમારી હાલો આપણે સુવા જવું ભાઈ અજયભાઈ સોલંકી હોઈ જાઓ ભાઈ જોડાવ જલ્દી અને વિડીયોને બને એટલો શેર કરજો ભાઈ વિડીયો બને એટલો શેર કરજો વિક્રમભાઈ ભૂરા શાહ જય માતાજી ભાઈ અજય સોલંકી ના ઉધરસ છે એટલે જે લોકો અત્યારે ભૂવાઓ જે થઈ પડ્યા છે અને બધા અમારા દેવી પૂજકની જ મેલડી ભાઈ કારણ કે એને ખબર પડી ગઈ છે કે મેલડીનું નામ લ્યો દેવી પૂજકનું નામ લ્યો એટલે અમારે સોશિયલ મીડિયામાં ધબધબાટી બોલશે એટલે તમારી દેવીઓ ક્યાં ગઈ છે તમારી દેવી હું વેચી નાખ્યું છે તમે ગાંડાના પેટનાઓ ભૂવાઓ તમારી મેલડીઓ તમે મેલડીમાં નથી પૂછતા તમારા કુળમાં નથી કે દેવી પૂજકનું તમારે ધર્મ પૂજવું પડે એટલે સાકરીઓ અમારે ગૌઢાવે કરેલી છે એ એટલે કામ કરે છે અને અમારા દેવી પૂજકમાં જે ઓલા વાઘરા કરે છે ને પોતે થાય છે ને એને દેવી પ્રત્યેથી ભાવના ઉડાડી નાખી છે એને દેવી પ્રત્યેની જે વિશ્વાસ હતો ને એ વિશ્વાસ ખોઈ નાખ્યો છે એટલે અમારી માતાજી શું કરે કે તમારા કદાચ પાળે બેઠા હોય કે પછી તમને ખબર હોય કે પછી કાંઈક થોડું ઘણું તમે માતાજીને માનો એટલે માતાજી શું કે ભાઈ હું હાવ આમથી અહીંયા છું તો કદાચ સતુ ભુવા મારું કાંઈક સાકરિયું કરશે પણ એને એ થોડી ખબર હતી માતાજીને દે
કે મારા નામે ધંધા ચાલુ કરી દે. લા આવું ન કરાય. માતાજી તમને વૈર્યા હોય તો રૂપિયા વગરનું કામ કરો, તમે તારે હાલો, અમને કાંઈ વાંધો નથી. અને અમારે દેવી પૂજક સમાજનું અપમાન કરતા સાંડી દો હાલો. ઠાકોર રતનવાવ, જિગ્નેશભાઈ રુદાતલા, જય માતાજી ભાઈ. મયુરભાઈ સોલંકી, જય માતાજી. દીપકભાઈ, આજે સાદા દિવસે તમારું લાઈવ જોયું જી, આભાર ભાઈ. દિલીપભાઈ મકવાણા, જય ભીમભાઈ. સાહિલભાઈ હળવદિયા, જય માતાજી. જયંતિભાઈ દિયાલભાઈ વસાણી, જય માતાજી ભાઈ. જયસુખભાઈ ભુવાજી, જય માતાજી ભાઈ. જયશ્રી પારગરીમાં, જય માતાજી ભાઈ. અશ્વિનભાઈ પટેલિયા, જય માતાજી. જયંતિ ખીમસુરિયા, જય માતાજી ભાઈ. જય સંવિધાન. કમલેશભાઈ મકવાણા.